ભરૂચ શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વિશ્વ વંદનીય ભારત રત્ન દેશના બંધારણના ઘડવૈયા અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે ભરૂચ શહેરમાં પણ દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ખૂબ જાગૃત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, શહેરના આગેવાનોની હાજરીમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો. ને બાબા સાહેબને જે જીવન મંત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એ આજે તમામ ભરૂચ જિલ્લા તથા ગુજરાતના સૌ બાબા સાહેબના ભક્તજનો તથા રાષ્ટ્રપ્રેમીઓને મારે જણાવવાનું કે સાચા અર્થમાં લોકશાહીને બચાવવાનું જો કાર્ય કર્યું હોય, બંધારણ તો બનાવ્યું જ છે, પરંતુ બંધારણના રક્ષક લોકશાહીને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બાબા સાહેબે. બાબા સાહેબ આ દેશના ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ઉપર ઉઠાવવાનું કામ, દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનું કામ, દેશમાં વિશ્વની મહાસત્તાની હરોળમાં આવે એ પ્રકારનું મહાન કાર્ય જે કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, અને એ દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમને એમના વાતની અંદર કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે લાકડીઓ કે કોઈ હથિયાર લઈને નહીં, પરંતુ કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે, એ રીતના બાકીના તમામ લોકોએ પણ આ એના ધ્યેય સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. તો આજે તમામ લોકોને અપીલ કરું છું કે બાબા સાહેબના જીવન મંત્રને આપણે સ્વીકારીએ, અપનાવીએ, કે આપણા શિક્ષિત બનાવે, છોકરાઓને સંગઠિત થઈએ અને સાચા અર્થમાં એક સંઘર્ષના માર્ગે આવે. 2047માં જ્યારે દેશને વિકસિત બનાવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે. દેશને એક વિકસિત બનાવવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે. ત્યારે પણ ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે. 2047માં દેશ પણ વિકસિત બને અને બાબા સાહેબના સૂત્રને આપણે ધ્યાનમાં રાખીશું, શિક્ષિત બનીએ, સંગઠિત બને અને સંઘર્ષ કરીશું તો 2047માં ભરૂચ જિલ્લો ચોક્કસ એક વિકસિત બનવાનો છે. ભારત માતા કે જે બાબા સાહેબ અમર રહો.